टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત ગુડ મોર્નિંગ ન્યૂઝ કેપિટલ નેટવર્કના તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છીએ આજના ખાસ કાર્યક્રમ ઓપનિંગ કેપિટલમાં હું યશ ભટ્ટ આપની સાથે ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે ખુલવાજી રહ્યા છે ત્યારે આજે શું સંકેતો ધ્યાન પર રાખવા તેની આપણે ચર્ચા કરીશું પણ આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીનો ક્વિક સંકેત તમને દર્શાવીએ ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતીનું અપડેટ તમને આપી રહ્યા છે એટલે એ જ 20-30 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ છે તેવું તમે માની શકો છો ત્યારબાદ તમે નજર કરો તો અહીંયાથી ખાસ અમેરિકન માર્કેટના સંકેતો જેમ હમણાં આપણે થોડી ક્ષણો પહેલાં વાત કરી રહ્યા હતા તો અમેરિકન માર્કેટ્સના સંકેતો એવા કંઈ ખાસ પોઝિટિવ નથી પરંતુ તમે જુઓ છો અત્યારે ફિલહાલ ગઈકાલનો ક્લોઝ એવો કંઈ ખાસ નથી એક દિવસની રજા બાદ પણ તેઓ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ કરી અને ત્યારબાદ ક્લોઝિંગ પણ એવી રીતે જોવા મળી હવે તમે નજર કરો જેપનીઝ માર્કેટ નિક્કાઈ પર કેમ કે જે નિક્કાઈ તરફથી અપડેટ મળી રહ્યું છે તે બહુ મોટી પોઝિટિવિટી જરૂર બતાવી શકે છે એટલે તેના પર જરૂર નજર રાખો આજના દિવસે નિક્કાઈ તરફથી કંઈક તો પોઝિટિવિટીના સંકેતો બની શકે તેમ છે અને ત્યાંથી લગભગ 1.5% આસપાસની 1% ઇન્ફેક્ટ મજબૂતી તો છે જ એટલે ભારતીય માર્કેટ્સ માટે પણ આમ જોવા જાવ તો સારા સંકેત છે એવું માનીએ બાકી એશિયન માર્કેટ્સ તો બધા બંધ છે એટલે તમને બીજા કોઈ અપડેટ નહીં મળે માત્ર ને માત્ર આટલા અપડેટ જે છે તે આ સાથે આવતા જોવા મળશે તો તે તમે ખાસ ધ્યાન પર રાખો પણ આવો આગળ વધીએ અને હવે ખાસ આજે કંઈ પણ વિદેશી સંકેતો બનતા જોવા મળી રહ્યા છે તેની ભારતીય માર્કેટ્સ પર શું અસર આવી શકે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરી તે હતી ગ્લોબલ માર્કેટ્સની હવે આપણે એ ફોકસ કરીએ કે આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે શું શું મુદ્દાઓ છે કે જે તમારે ધ્યાન પર રાખવા જરૂરી બને છે તે વિશે બધું વાતચીત કરીશું મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે મિરલ સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ આજે કયા ખાસ સમાચારો કઈ ઇવેન્ટ્સ પર ફોકસ રાખવાનું રહેશે ગુડ મોર્નિંગ યસ આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે તો પહેલાં તો આપણે વાત કરીએ કે ઇવેન્ટ તરફ નજર કરીએ તો આજે જોવા જઈએ તો ઘણા બધા માર્કેટ જે છે એ બધા બંધ રહેવાના છે જેની પર એક ફોકસ રાખવાનું રહેશે સાથે ઇવેન્ટ તરફ નજર કરીએ તો દિલ્હીમાં એઆઈની ઇમ્પેક્ટના સમિતિ જે છે એનો ત્રીજો દિવસ છે જેની પર ફોકસ રાખવાનું રહેશે સાથે સાથે જોવા જાય તો યુક્રેન અને યુએસની જે ચર્ચા ચાલી રહી છે એનો પણ આજે બીજો દિવસ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે સાથે સાથે ઘણી બધી કંપની જે છે એની એક્સ ડિવિડન્ડ જે છે જેમ કે ભારત ફૂડ છે કોલ ઇન્ડિયા છે HAL છે ત્રણે કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ છે સાથે બીજી પણ ઘણી કંપની છે જેની એક્સ ડિવિડન્ડ ડેટ છે જેમ કે IGL છે ઓઇલ ઇન્ડિયા છે ONGC છે એ ત્રણે કંપનીની પણ એક્સ ડિવિડન્ડ ડેટ છે એટલે ઓવરઓલ દેખવા જોઈએ તો PSC કંપની જે છે એની મોસ્ટલી આજે એક્સ ડિવિડન્ડ ડેટ છે જે આજે ફોકસમાં રહી શકે છે સાથે સાથે જોવા જાવ તો NBCC ઇન્ડિયા જે છે એ ડિવિડન્ડ એકત્ર કરવા માટે અંતિમ ડિવિડન્ડ રજૂ કરવા માટે એમની બોર્ડ બેઠક રાખવામાં આવેલી છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે સાથે સાથે આજે જોવા જાવ તો આજે FOMC જે છે એના મિનિટ્સ પણ આવવાના છે જે એની પર પણ ફોકસ રાખવાના રહેશે સાથે સાથે જોવા જાવ તો જાપાનના ટ્રેડ બેલેન્સના પણ આંકડા આવવાના છે યુકે જે છે એના પણ હાઉસિંગ અને રેડ બુકના પણ આંકડા આવવાના છે જેની પર ફોકસ રાખવાના રહેશે અને સાથે સાથે જોવા જાવ તો લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરીએ તો MP જે છે એને આજે CM જે છે આજે પહેલું ડિજિટલ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે તો ઓવરઓલ જોવા જાવ તો આ બધી ઇવેન્ટ્સ હતી જેની પર આજે પૂરું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે અને ઘણી બધી કંપનીના જોવા જાવ તો ન્યૂઝ પણ આવેલા છે જેના કારણે પણ આજે મોટું એવું રિએક્શન જોવા મળી શકે છે માર્કેટમાં બિલકુલ તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને તો ભારતીય માર્કેટ્સ માટે આ તમામ ઇવેન્ટ્સ છે કે જેનું આજે મહત્ત્વ જરૂર જોવા મળશે આવો આગળ વધીએ ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ ત્યાં આપણી સર જોડાઈ રહ્યા છે ભાવિક સર સ્વાગત સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ બસ થોડી ક્ષણોમાં આપણને પ્રી ઓપનિંગ બિટ્સ આવતા જોવા મળશે પહેલાં અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો સંકેત તો થોડો પોઝિટિવિટી તરફનો છે પણ એકંદરે મ્યુટેડ આજનું ટ્રેડિંગ સેશન શરૂઆત મ્યુટેડ કરે તેવા સંકેત બને છે પાછલા 2 દિવસથી સર બોટમથી સરસ રિકવરી જરૂર આવે છે આવી સ્થિતિમાં આજે કોઈ હોપ્સ રાખીશું કેમ કે આમ જોવા જાવ તો બુધવાર છે એટલે ગઈકાલે એક્સપાયરી પૂરી થઈ અને હવે નવી એક્સપાયરી સાપ્તાહિક એક્સપાયરી આવતીકાલે છે પછી આવતા અઠવાડિયે તો મંથલી એક્સપાયરી થવાની છે એ પહેલાં અત્યારે કોઈ મૂવમેન્ટની શક્યતા કે હજુ પણ તમે નાની રેન્જમાં માર્કેટને જોઈ રહ્યા છો ભાવિક સર ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ યસ ચીફ. આઈ થિંક હજી પણ હું થોડુંક નાની રેન્જમાં જ જોઈ રહ્યો છું, કારણ કે આપણે ઇનફેક્ટ ટેકનિકલી પણ જોઈએ ને તો ઘણા બધા હર્ડલ્સ છે 25,700 થી 26,000 સુધીમાં. ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોઈએ 26,000 સિગ્નિફિકન્ટ છે, ઓલ્ધો કોલ રાઇટિંગ ને પુટ રાઇટિંગ જોઈએ તો બેઉ ઇક્વલ જ છે, એટલે ઇનફેક્ટ અંડરટોન ને આપણે માર્કેટમાં જોઈએ તો થોડોક ન્યુટ્રલ છે. પોઝિટિવ એ છે કે લોથી ડેફિનેટલી આપણે એક રિકવરી જોવા મળી રહ્યું છે, પણ આગળ જતા આપણે જોઈએ 25,700 થી 26,000 ને એક સારું ત્યાં હર્ડલ છે, એટલે આઈ થિંક એ પાર કરવું થોડુંક મુશ્કેલ રહેશે, ખાસ કરીને આપણા ડોમેસ્ટિક ક્યુઝ ઉપર. કોઈ ગ્લોબલ ક્યુઝ પોઝિટિવ આવે તો મે બી આપણે ઉપર વધી શકે છે, બટ અત્યારના તો લાગી રહ્યું છે કે એક સીમિત રેન્જમાં જ રહેશે. આઈ થિંક 25,500 થી 26,000નું જે ઓપ્શન ડેટા દેખાડી રહ્યો છે એ જ મને લાગે છે કે એટલીસ્ટ ટાઈમ બિંગ એ રેન્જ રહેશે. ઓકે, હવે જો ટાઈમ બિંગ રેન્જમાં રહેવાના હોઈએ તો પછી આવી સ્થિતિમાં સ્ટોક સિલેક્શન કઈ રીતે કરવું સર? શું કાઉન્ટર્સ આજે રેકમેન્ડેશન તરીકે તમે લઈને આવ્યા છો? પણ કાઉન્ટરમાં અગેન આઈ થિંક ઓટો સેક્ટર મને લાગી રહ્યું છે કે ફરીથી કમબેક કરી રહ્યું છે. એમાં ખાસ કરીને આપણે ટુ વ્હીલરના સેગમેન્ટમાં જોઈએ તો બજાજ ઓટો છે, છેલ્લા 3 દિવસમાં એક કેન્ડલ આપણે જોઈ રહ્યું છે તો ફોર્મેશન ડાઉનસાઇડ હતું, અને એના પછીની ગઈકાલે આપણે જોયું તો કે એક સારી સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યું હતું. તો અગેન મને લાગે છે કે અહીંયાથી બજાજ ઓટો છે, ખાસ કરીને એ પ્રાઇસ જે છે એ 10,000 સુધીના લેવલ જે છે આવી શકે છે. અત્યારે 9,820ની આસપાસ ચાલે છે, તો બજાજ ઓટો મારી ટોપ પિક રહેશે. 10,000ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 9,650નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સૌથી પહેલું કાઉન્ટર આજના દિવસે તમારે જે રેકમેન્ડેશન તરીકે ધ્યાન પર રાખવાનું છે તેના પર નજર કરી લો તમે. એસ્ટ્રલ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, ફોકસ ધરાવીશું. લેવલ્સ તમને સ્ક્રીન પર આપી દઈએ એક વખત. બંને બજાજ ઓટો માફ કરશો, અહીંયાથી ખાસ 10,000ના ટાર્ગેટ્સ છે અને 9,650ના સ્ટોપ લોસ સાથે તમને સલાહ જોવા મળી રહી છે. તો ખરીદવાની સલાહ બજાજ ઓટો આજના દિવસે સર તરફથી નજર રાખવાની રહેશે. ઓટો સ્ટોક્સ પર ફોકસ છે. સમાચારો પણ છે સર કે હવે પ્રાઇસ હાઇક બહુ જલ્દી તેઓ લઈ શકે છે. 2 થી 5%, 2 થી 7% સુધીના પ્રાઇસ હાઇક પણ તેઓ લે તેવી શક્યતાઓ છે, કેમ કે જાણીએ છીએ આપણે મેટલ પ્રાઇસીસ ખાતી આ તે બધી વસ્તુઓનું અસર બહુ આવી છે. તો આ સ્થિતિમાં થોડું સમજાવો, ખાસ ઓટો સ્ટોક્સને એ રીતે પણ જોવા રહેશે આવનારા દિવસોમાં પ્રાઇસ હાઇક લેવાના કારણે થઈને પણ, ચાહે પેસેન્જર વ્હીકલ્સ હોય, કમર્શિયલ વ્હીકલ્સ હોય, બધી જ કંપનીઓમાં થોડો બઝ જરૂર રહેવાનો છે સર. યસ, અને ઇનફેક્ટ આપણે ફેબ્રુઆરીના આંકડા પણ જોઈએ ને તો સેલ્સના તે દેખાડી રહ્યો છે રોબોસ્ટ ઓપ્ટિમિઝમના, કારણ કે આઈ થિંક 80% ઓફ ધ ડીલરને જે સર્વે કર્યો તો એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કન્ટિન્યુઅડ ગ્રોથ, અને વોલ્યુમ પણ પ્રોજેક્શન જે છે પેસેન્જર્સ વ્હીકલનો એ 4 થી 6% એક્સપેક્ટેડ છે કે રાઇઝ થઈ શકે છે. અને તેમ જેમ કીધું કે અત્યારના જે બેક એન્ડ પર આપણે જોઈ રહ્યા છીએ કે રો મટીરિયલ્સના પ્રાઇસીસ વધી રહ્યા છે, આઈ થિંક એ હવે માર્જિન કંપનીઓ જે છે એ માર્જિન કોન્ટ્રાક્શનના બદલે હવે આઈ થિંક પાસ ઓન કરશે કન્ઝ્યુમર્સને. અને એ લોકો ઓલરેડી આપણે જાન્યુઆરીથી વાત ચાલી રહી છે કે માર્કેટમાં એવા ન્યૂઝ છે કે મે બી એપ્રિલથી વધારશે, એટલે ધીમે ધીમે એ લોકો એક ઝાટકે નહીં બટ કન્ઝ્યુમર્સને ઓપનલી કહી રહ્યા છે કે આગળ જતા પ્રાઇસ હાઇક થઈ શકે છે. અને આઈ થિંક એ પ્રાઇસ હાઇક થઈ શકે છે. પ્રાઇસ હાઇક થશે તો અગેન જે માર્જિન થોડા સ્ક્વીઝ થયા છે અત્યારના એ ફરીથી થોડાક એક્સપાન્ડ થઈ શકે છે, અને ઓટો સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે કે ગ્રોથ થઈ શકે છે, કારણ કે ઓલરેડી અહીંયાથી હું ઓટો સેક્ટર એઝ અ હોલ મને લાગે છે કે આ વર્ષે સારું પરફોર્મ કરી શકે છે. ખાસ કરીને આપણે ઓવરઓલ પેસેન્જર વ્હીકલમાં તો મને લાગે છે કે એટલીસ્ટ 4 થી 6%નો ગ્રોથ જે છે એ આ વર્ષમાં જોવા મળી શકે છે, જે ઇન્ટ્યુન થશે સ્ટોક્સના પ્રાઇસ ઉપર. અને ટુ વ્હીલર્સ ને 4 વ્હીલર્સ એ મને લાગી રહ્યું છે કે સારું પરફોર્મ કરી શકે છે નિયર ટર્મમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઓલરેડી સ્ટોક સ્પેસિફિક ઘણું બધું એક્શન જે છે તે પોસિબલ આજના દિવસે રડાર પર નજર રાખીશું. સોના ચાંદીમાં શરૂઆત પોઝિટિવ થઈ રહી છે. ગઈકાલે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં તો પ્રોફિટ બુકિંગ હતું, પણ આજે 25 દિવસની શરૂઆત થોડી મજબૂતી સાથે થઈ છે, પણ $5,000 માર્કની નીચે છીએ આપણે. ચાંદી અત્યારે ફિલહાલ MCX પર 2%ની મજબૂતી સાથે 4501 રૂપિયાની મજબૂતી બતાવે છે. 2,33,284નો સંકેત ચાંદીમાં છે, અને સોનામાં 1,52,901 રૂપિયાનો સંકેત જોવા મળી રહ્યો છે. ચાઇનીઝ જે ડિમાન્ડ છે, એશિયન ડિમાન્ડ છે, તે અત્યારે ફિલહાલ છે નહીં. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ભાવિક સર. આજની સોના ચાંદીની ઓપનિંગને કઈ રીતે જુઓ છો તમે, અને તમને લાગે છે કે મજબૂતી ટકી રહેશે કે પછી હજુ પણ થોડા ઘટાડાની શક્યતાઓ છે સોના ચાંદી બંનેમાં? મને લાગે છે કે ઘટાડાની હજી જગ્યા છે. ઇનફેક્ટ ચાર્ટ પણ જોઈએ, ડેઇલી ચાર્ટ ગોલ્ડનો કોમેક્સમાં,
તો એ પણ દેખાડી રહ્યો છે લોઅર હાઈ લોઅર લોનું, અને પ્લસ અત્યારના જોઈએ તો બીજા કોઈ એવા ફંડામેન્ટલ્સ છે નહીં. હાલાકે ફંડામેન્ટલ્સ કોઈ એવો મેજર ચેન્જ નથી થયા, બટ એવાય નથી કે અહીંયાથી હવે આપણને તેજી જોવા મળે, કારણ કે હવે આ અઠવાડિયે ફેડની જે મિનિટ્સ છે એ પબ્લિશ થશે, અને એ જો થોડીક હોકિશ થશે તો મે બી ઓર સોનું નીચે છે, પણ જો ડોવિશ થશે તો મે બી આપણને થોડીક તેજી જોવા મળશે. બટ અત્યારના કારણ કે ચાઇનીઝ માર્કેટ બંધ છે, ડિમાન્ડ જે છે એ નથી, અને પ્લસ યુએસ અને ઈરાનના જે ટ્રેડ ટોક જી કશેક ને કશેક પોઝિટિવ થઈ અને થોડોક બ્રેક થ્રુ દેખાઈ રહ્યો છે. એટલે મને લાગે છે કે આગળ જતા હજી ગોલ્ડ અને સિલ્વરમાં જે ટાઈમ બાઉન્ડ કરેક્શન છે એ કન્ટિન્યુ રહેશે. તો ટાઈમ બાઉન્ડ કરેક્શન હજુ પણ આવી શકે તેવી શક્યતાઓ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. અચ્છા, હવે ખાસ મામૂલી મજબૂતીનો સંકેત અત્યારે ફિલહાલ છે. પ્રી ઓપનિંગ બિટ્સમાં 5% આસપાસ કંઈક સેન્સેક્સ મજબૂતી બતાવે છે, થોડો સેટલ થવામાં સમય લેશે ઇન્ડેક્સ, અને નિફ્ટી જે છે તે કંઈક 40 પોઈન્ટની મજબૂતીનો સંકેત બતાવે છે. થોડો સમય આપી દઈએ અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા મળશે. પણ યસ, સોના ચાંદીમાં આજની મજબૂતી જે છે તે ટેમ્પરરી છે તેવું સ્પષ્ટપણે આપણને અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેત બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, હવે સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજે 2-3 કાઉન્ટર્સ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમાંથી એક અદાણી એન્ટરપ્રાઇઝ પર નજર કરો સર. એઆઈમાં એક મોટું ઇન્વેસ્ટમેન્ટ તેઓ કરી રહ્યા છે. બેઝિકલી $100 બિલિયન રોકાણ 2035 સુધીમાં અદાણી ગ્રુપ કરશે, અને તમામ જે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ છે તે ભારતમાં તેઓ બનાવવા માટે રોકાણ કરી રહ્યા છે. $250 બિલિયન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે તે થશે, જેમાંથી $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ અપફ્રન્ટ અત્યારે કરવાની અનાઉન્સમેન્ટ્સ તેમણે કરી છે. સ્વાભાવિક અદાણી ગ્રુપની આ અનાઉન્સમેન્ટ છે એટલે આપણે એક સ્ટોક જે ડિસ્કસ કરી શકીએ તે રહેશે અદાણી એન્ટરપ્રાઇઝ. સર યસ, એટલે અપફ્રન્ટ તમે કીધું એમ સાચું છે. 100 બિલિયન એ ડેટા સેન્ટર માટે એ લોકો ઇન્વેસ્ટ કરવાના છે 2035માં, અને આગળ જતા લોકો કરવાના છે કે 250 બિલિયનનું ઇકોસિસ્ટમ. હવે કેટલું થવાનું છે એ ક્વેશ્ચન માર્ક છે, બટ 100 બિલિયન તો મને લાગે છે કે કશેક ને કશેક ઇન્વેસ્ટ કરશે. અગેન થીમ આપણે જોઈએ 2026ની તો એઆઈની જ છે, બધા એઆઈ ઉપર જ વાત કરી રહ્યા છે, અને આ છે પોઝિટિવ સ્ટોક્સ માટે. અને સ્ટોકમાં આપણે ઇનફેક્ટ જોઈ પણ છે કાઉન્ટર પર ટેકનિકલ કે એક સારું એવું 2000ના લોની નીચે ગયું તો એના પછી સારી એવી રિકવરી થઈ છે. અત્યારે મને લાગે છે કે આ સ્ટોકની અપસાઇડ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. 2310 થી 2380 સુધીનો ટાર્ગેટ રાખી શકાય. આઈ થિંક પહેલો ટાર્ગેટ રાખી શકાય 2310નો. ગઈકાલે પણ આપણે જોયું કે સારું એવું સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ આપ્યું હતું. તો હાલ અત્યારના બાયની રિકમેન્ડેશન છે 2130નો સ્ટોપ લોસ રાખી શકાય છે. પહેલો ટાર્ગેટ રાખી શકાય 2310નો. 2310 કૂદે છે તો પછી સેકન્ડ ટાર્ગેટ રાખી શકાય 2390નો. ઓકે, તો આ સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. 2390, 2380 સુધીના આગળ જતા ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે તેમ છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ માટે સર તરફથી વ્યૂ ઓવરઓલ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આજે રૂપિયામાં કંઈક થોડી પોઝિટિવિટી જરૂર આવી છે. તમે જુઓ તો રૂપિયો અત્યારે મામૂલી રિકવરી બતાવી રહ્યો છે, કંઈ ખાસ રિએક્શન નથી, પણ મેઇન જે રિએક્શન આવી રહ્યું છે. અચ્છા, પહેલાં તો એક વખત માર્કેટ સેટલ થઈ ગયા, આવો હું તમને નજર કરાવી દઉં. 27 પોઈન્ટ એક્ઝેક્ટ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ થઈ રહી છે. 27 પોઈન્ટ મામૂલી મજબૂતી સાથે 25,752 જે છે તેનો સંકેત ખાસ ધ્યાન પર રાખો. પછી સેન્સેક્સ પર નજર કરો તો સેન્સેક્સમાં પણ મામૂલી મજબૂતી છે, 118 પોઈન્ટ આસપાસની. બેંક નિફ્ટી પર નજર કરો, ગઈકાલે સરસ રિકવરી બતાવ્યા બાદ આજે 80 પોઈન્ટની મજબૂતી છે. મિડ કેપ સ્મોલ કેપ, ગઈકાલે સ્મોલ કેપમાં બહુ જ સરસ બઝ હતો. આજે તમે જુઓ તો સ્મોલ કેપ જે છે તે અગેન મામૂલી મજબૂતી બતાવી રહ્યો છે, 5% આસપાસ 17,184, અને મિડ કેપ તમે જુઓ તો 59,984 આસપાસનો સંકેત બનતો જોવા મળી રહ્યો છે. તો એકંદરે મામૂલી મજબૂતી સાથે માર્કેટ સેટલ થતા જોવા મળી રહ્યા છે, જેને પણ આપણે ધ્યાન પર રાખીશું. મજબૂતીમાં છે સરકારી બેંક્સ, 5% વધુની મજબૂતી છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ માર્કેટ બધામાં થોડી મજબૂતીનો સંકેત બની રહ્યો છે. મેટલ, ડિફેન્સ બધામાં થોડી મજબૂતી. આઈટી આજે દિવસની શરૂઆત મજબૂતી સાથે કરી રહ્યું છે. વેચવાલી ક્યાં છે? સીપીએસસી અને એનર્જી, આ બે એ પણ મામૂલી, બહુ કંઈ ખાસ વેચવાલી નથી, એકદમ મામૂલી વેચવાલી તમને જોવા મળી રહી છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખો. આમ જોવા જાઓ તો સેક્ટોરિયલ ઇન્ડેક્સનું જે સેટલમેન્ટ છે તે પણ કંઈ ખાસ ઇન્ડિકેશન નથી આપી રહ્યું, એકદમ મામૂલી સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત કે સર. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ્સ થોડા શાંત મૂડમાં છે, અને જે ચાઇનીઝ લુનર ન્યૂ યરના હોલિડેઝ ચાલી રહ્યા છે, ગ્લોબલ માર્કેટ્સમાં પણ અત્યારે ફિલહાલ વોલ્યુમની કમી
જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે શું સંકેત? આપણે હવે સર મંથલી એક્સપાયરીની તૈયારીઓ કરી રહ્યા છીએ. આવતીકાલે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પૂરી થશે, પછી આવતા સપ્તાહે આપણે મંથલી એક્સપાયરીની તૈયારીઓ જે છે તે ખાસ કરવાના છીએ. મંગળવાર માટે તો તૈયારીઓ શરૂ થઈ ગઈ આજથી, એમ જ આપણે કહીએ. તો સ્થિતિ કઈ રીતે જુઓ છો? કેમ કે ફેબ્રુઆરી બજેટ સિરીઝ છે અને બજેટ સિરીઝની એક્સપાયરી હવે મંથલી એક્સપાયરી આવતા સપ્તાહે થશે. કે સર? વેલ, સૌથી પહેલાં તો યશ તમને અને ભાવિકોને સુપ્રભાત. અને યસ, ડેફિનેટલી આવનારા અઠવાડિયામાં મંથલી એક્સપાયરી છે અને આ બજેટ બંધ છે. જોઈએ એવી અફરાતફરી આપણને જોવા મળી છે, બટ એકંદરે નિફ્ટીએ પોતાની જાતને સંભાળી અને 25,750ની ઉપરનું કાલના દિવસમાં આપણને જોવા જઈએ તો ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. ત્યાં 25,752ની અરાઉન્ડ નિફ્ટી ટ્રેડ કરી રહી છે. 25,750 ઉપર જો સસ્ટેન થાય છે તો 25,900 થી લઈને 26,100 સુધીના લેવલ આપણને માર્કેટમાં આવતા જોવા મળી શકે. અને લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે એ બની રહ્યો છે 25,500 પર. સો એકંદરે જે વ્યૂ બની રહ્યો છે એ ઘટાડે ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ પણ ઘટાડો આવે વર્સ્ટ કેસમાં 25,650 તો હું કહીશ કે 25,500ના એસએલની સાથે આ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. મોમેન્ટમમાં ઘણી સારી અત્યારે આ લેવલ પર લાગી રહી છે. અને યસ, આઈ થિંક હું જોઈન થયો તો વખતે તમે અને ભાવિક સર એઆઈની વાત કરતા હતા અને અપફ્રન્ટ અદાની ગ્રુપ તરફથી અપફ્રન્ટ $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટની વાત થતી હતી. નાઉ જો તમારી પરવાનગી હોય તો એઆઈ પર હું અહીંયા થોડુંક એડ કરવા માંગીશ. સ્ક્રીન જી બિલકુલ તમારા માટે જ છે પ્લેટફોર્મ, અને એવી કોઈ આપણે પરમિશન લેવાની જરૂરત નથી. પ્લીઝ બ્રિંગ ઇટ ઓન, કેમ કે એઆઈ આજકાલ ચર્ચાનો વિષય છે, ટ્રેન્ડિંગ ટોપિક છે. તમે જો થોડું વેલ્યુ એડિશન એમાં કરશો તો આઈ થિંક વ્યુઅર્સને પણ વધારે મજા આવશે. પ્લીઝ સર. વેલ, કાલે ભારત મંડપમમાં એઆઈને લઈને એક સમિટ થઈ હતી અને નો ડાઉટ ઇટ્સ અ ગ્રેટ ઇનિશિયેટિવ બાય ગવર્મેન્ટ કે હવે ક્યાંક ને ક્યાંક રહીને આપણે જાગ્યા છે એઆઈને લઈને. અને સૌથી સારામાં સારી વસ્તુ એ હતી કે જે એન્ટ્રોપિક એઆઈને લઈને આપણું આઈટી કાઉન્ટર્સ, આપણા આઈટી સેક્ટર્સ ઓવરઓલ ગ્લોબ લેવલના આઈટી કાઉન્ટર્સની મોમેન્ટમ જોવા જઈએ તો નેગેટિવ સાઇડની હતી અને સારો ઘટાડો આપણને ઇન્ડિયન આઈટી સેક્ટર્સમાં જોવા મળ્યો હતો. એની સાથે ઇન્ફોસિસના કરાર થઈ ચૂક્યા છે અને મને એવું લાગે છે કે ડાયરેક્ટલી આવનારા દિવસમાં એનો બેનિફિટ રહેશે. અને આ કરારમાં એવું છે કે જે એઆઈ છે એ લોકોને એમને વધારે પડતું ડેવલપ કરવાની વાત ચાલી રહી છે અત્યારે. ઠીક છે, એટલે મતલબ આ એઆઈ છે બહારની કંપનીનું, આપણે એની સાથે કરાર થઈ ગયા છે ને હવે આપણે એને વધારે પડતું એડવાન્સ કરવાના કરાર થઈ ગયા છે. એટલે આ એક ડાયજેસ્ટ નથી થતી એવી વાત છે. અને બીજી વસ્તુ એ છે કે થોડુંક નો ડાઉટ એઆઈ વિશે આપણે વિચારી રહ્યા છે, એમાં કોઈ ખોટું નથી. બટ કાલે એક બે ઇવેન્ટ એવી થઈ હતી ભારત મંડપમમાં કે જે ના થવી જોઈએ, જેમાં એક બે માધાનતા કંપનીઓ હતી જેમણે પોતાના એઆઈ રોબોટિક્સ ને બધું લોન્ચ કર્યું. જ્યાં ખબર પડી તો એ ઇમ્પોર્ટ કર્યા હતા એવું જ હતું કાંઈક. સો નો ડાઉટ કાલની ઇવેન્ટ જે હતી ગવર્મેન્ટ તરફથી ગ્રેટ ઇનિશિયેટિવ, પણ હજુ પણ જોવા જઈએ ને તો ગ્રાઉન્ડ લેવલ પર એઆઈને લઈને આપણી જે સિરિયસનેસ હોવી જોઈએ, બિંગ લાર્જ કંપની, બિંગ રેપ્યુટેડ કંપની, હજુ કાલને ભારત મંડપમાં એ જોવા નથી મળી. તો નો ડાઉટ એક પાસું એવું છે ગવર્મેન્ટ તરફથી કે નો ગ્રેટ ઇનિશિયેટિવ છે, પણ એક પાસું એવું છે કોર્પોરેટ તરફથી કે નહીં, હજુ બી આપણે આ વસ્તુને મેચ્યોરલી નથી લઈ રહ્યા. નહીં, વાત સાચી છે તમારી. એટલે હવે ધીરે ધીરે જે રીતે જાગ્યા છીએ આમ પણ 2047માં ટોપ 3માંથી એક બનવાનો ટાર્ગેટ પીએમ સરે પણ ગઈકાલે અનાઉન્સ કર્યો. તો એ પણ ખાસ આપણા સૌ કોઈ માટે મોટો મુદ્દો જરૂર બને છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આ 2026 જે છે એ એઆઈનું ઇન્ફ્લેક્શન પોઈન્ટ બને છે. અત્યાર સુધી એઆઈ જે છે તે માત્ર વાતો હતી, પણ 2025ના એન્ડમાં અને 2026ના સ્ટાર્ટિંગમાં જે જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એઆઈમાં, તે ડેફિનેટલી બતાવે છે કે અહીંયાથી આગળ ભવિષ્ય કેવું છે. ગઈકાલે ઇન્ફોસિસના જે રીતે સમાચાર આવ્યા હતા, આજે બાય ધ વે કઈ રીતે સેટલ થયો છે એક વખત જોઈ લઈએ. ઇન્ફી અત્યારે ફિલહાલ જે છે તે પ્રોફિટ બુકિંગ મામૂલી રેન્જમાં છે. ગઈકાલે બહુ જ સરસ મજબૂતી બતાવી હતી. આઈટી સ્ટોક્સ બીજા બધા જ ગઈકાલે જબરદસ્ત એક્શનમાં જોવા મળ્યા હતા અને ઇન્ફોસિસે બહુ જબરદસ્ત સ્ટ્રેટેજી વાપરી, ઝેરનું મારણ ઝેર કાઢ્યું. એક તરફ ક્લોડનું જે મતલબ એન્થ્રોપિકનું જે એઆઈ ટૂલ છે બેઝિકલી જે તકલીફ બની રહ્યું છે અત્યારે એઆઈ ઇન્ડસ્ટ્રી માટે, તો ઇન્ફોસિસે બેઝિકલી ક્લોડ સાથે જ અહીંયાથી પાર્ટનરશિપ કરી લીધી છે અને છે કેશ છે એટલે હવે કોઈ ટેન્શન આમ તો બહુ છે નહીં. તો આ સંકેતો છે કે જરૂર ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મેટલ સ્ટોક્સ પર આજનો આઉટલુક પહેલાં તો ભાવિક સર જણાવી દો. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંતા, બેઝિકલી સ્ટીલ અને એલ્યુમિનિયમ યુએસમાં જે ડ્યુટી લાગેલી છે તે હટાવવાનો ટ્રમ્પ સાહેબ વિચાર કરી રહ્યા છે. આઈ રિપીટ, વિચાર કરી રહ્યા છે સર.
વેલ આઈ થિંક એલ્યુમિનિયમ પર તો મને લાગે છે કે ડ્યુટી જે ટેરિફ નાખી છે એ ઓછું જ કરશે. સ્ટીલ પર મે બી રાખશે સેફગાર્ડ કરવા માટે એમની ઇન્ડસ્ટ્રીઝ માટે, બટ એલ્યુમિનિયમમાં આઈ થિંક એ લોકોને લાગતું હતું કે ક્રિટિકલ મેટલ્સ છે એ હવે મને દેખાઈ નથી રહ્યું. એટલે આગળ જતાં આઈ થિંક આપણે એ તો જોઈશું જ કે એલ્યુમિનિયમની ડ્યુટી છે એ ઓછી થશે જ, જે અગેન માર્કેટમાં થોડુંક ફ્લડ થશે અને એલ્યુમિનિયમ પ્રાઇસીસ જે છે એ ઘટી શકે છે. ઇનફેક્ટ અત્યારના પણ આપણે બેઝ મેટલ્સ પેકમાં જોઈએ તો કોપર, લેડ, ઝિંક માં એલ્યુમિનિયમ જે છે એ સૌથી વધારે અંડર પરફોર્મ કરી રહ્યું છે. એટલે ન્યૂઝ પાછળ જ છે. ઓલરેડી અત્યારે આપણે જોઈએ કે કોઈ શોર્ટેજ છે નહીં, ડિમાન્ડ જે છે ઓકે છે. એટલે મને લાગે છે કે આગળ જતાં સ્ટીલ સેક્ટર અને એલ્યુમિનિયમનો જે સ્ટોક્સ જે છે એ અગેન થોડુંક વીક જ રહેવાના છે. ઓલ્ધો ટાટા સ્ટીલની આપણે વાત કરીએ તો સારું એવું રિકવર થઈ ચૂક્યું છે અને JSW સ્ટીલ પણ સારું દેખાઈ રહ્યું છે, બટ એઝ અ સ્ટીલ સેક્ટર મેજર ગ્રોથ આવે એ મને દેખાઈ નથી રહ્યું. એટલે આગળ જતાં મે બી સ્ટોક્સ ટકી રહેશે, બટ એઝ અ સેક્ટર મને લાગી રહ્યું છે કે થોડુંક હજી મે બી અંડર પરફોર્મ કરશે. એટલી મોટી ડિમાન્ડ આવે એવું દેખાઈ નથી રહ્યું હાલ પૂરતું. ઓકે, તો મેટલ્સમાં બેઝિકલી ડિમાન્ડ સિનેરિયોને લઈને અમુક ઇશ્યુઝ છે. માર્કેટ્સ ઓપન થઈ ગયા, ખુલતા જ લાલ નિશાનમાં 25,709નો લેવલ બેઝિકલી તોડવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ ચાલી રહ્યો છે. ઉપર 25,759ના હાઈ બનતા અહીંયાથી ખાસ જોવા મળેલા છે. આ તરફ તમે બેંક નિફ્ટી પર નજર કરો, ફ્લેટ ટુ નેગેટિવ, ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એ પણ તમે ખાસ નજર રાખો. બેંક નિફ્ટી બંને તરફી સંકેત 61,146થી 61,259, 100 પોઈન્ટની રેન્જમાં છે. બેંક નિફ્ટી સાવ નાનકડી રેન્જમાં અત્યારે ફિલહાલ છે. નજર કરો સેન્સેક્સ પર, તો સેન્સેક્સમાં પણ તમને રેન્જ બહુ જબરદસ્ત બનતી જોવા મળી રહી છે. 83,400થી 83,600 આસપાસનો સંકેત. આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અને મિડ કેપ, સ્મોલ કેપ એ પણ લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કોઈ ક્લેરિટી નથી બેઝિકલી. માર્કેટને અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત શાંત કરવી હતી અને શાંત જ કરી. બસ તમે હવે 25,700ના સપોર્ટને અથવા તો કહો 650 જે આજે આપણે સવારે પણ વાત કરી હતી તે પ્રમાણેના લેવલ્સને એક વખત સપોર્ટ કરવા જાઓ છો કે કેમ તે થોડું સમય સાથે આપણને ખ્યાલ આવી જશે. પણ એક વખત નજર કરો તમે સેક્ટર સ્પેસિફિક. પહેલાં તો સરકારી બેંક્સ, કેપિટલ માર્કેટ. આ જો કેપિટલ માર્કેટની થીમ થોડા દિવસ બાદ હવે ફરી એક્ટિવેટ જરૂર થઈ રહી છે. જે શનિ રવિમાં જે કન્સલ્ટેશન પેપર અને બાકી બધા જે રિસર્ચ ઇનપુટ્સ વગેરે આવેલા હતા, અમુક ઓર્ડર્સ નીકળેલા હતા RBI તરફથી અને બાકી બધા, તો તેને કારણે થઈને કેપિટલ માર્કેટની થીમમાં હેવી પ્રોફિટ બુકિંગ આવેલું. ત્યાં હવે ફરી એકવાર રિકવરીના સંકેતો આવવા લાગ્યા છે. મેટલ સ્ટોક્સમાં ખરીદદારી, આજે સવારે આપણે વાત કરી જ હતી હમણાં કે જે રીતે ખાસ ડ્યુટી વગેરે છે US માર્કેટની, તેમાં અસર થોડી પરિવર્તિત થઈ રહી છે અને ટ્રમ્પ સાહેબ કદાચ ડ્યુટી ઘટાડશે તો આપણા સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીઓને લાભ મળશે. મેટલ સ્ટોક્સમાં તેજી છે. સરકારી બેંક્સ છે. ફિન નિફ્ટી સરપ્રાઇઝ રહેશે આજે ફિન નિફ્ટી, કેમ કે ગઈકાલે પણ તમે જુઓ બેંક નિફ્ટીમાં સારી રિકવરી આવી, પરમ દિવસે પણ આવી. ફિન નિફ્ટીએ મૂવમેન્ટ નહોતી આપી, સ્પેશિયલી બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ. આજે હવે એવું ફાઇનલી લાગે છે દિવસની શરૂઆતમાં તો કે ફિન નિફ્ટીને કોઈક તો કરંટ મળ્યો છે. જોઈએ હવે થોડો સમય આપો. IT ફરી એકવાર દબાણમાં આવી ગયું. 0.5% આસપાસની વેચવાલી ગઈકાલની એક વન ઓફ તેજી જે હતી તેની ઇમ્પેક્ટ પૂરી કરી દીધી. CPSE 5%ની વેચવાલી. એનર્જી થોડું એવું રિએક્શન શાંત અને ડિફેન્સમાં રિએક્શન શાંત બનતું જોવા મળી રહ્યું છે. આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર એક વખત તમને નજર કરાવી દઉં. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અત્યારે ફિલહાલ તમને જોવા મળશે તે છે હિન્દાલ્કો. મેટલ સ્ટોક્સમાંથી 1%ની મજબૂતી. BEL આ ગઈકાલે રેકમેન્ડેશન તરીકે પણ ડિસ્કસ કરવામાં આવેલો હતો સ્ટોક, સારી મજબૂતી. ટાટા સ્ટીલ, એટર્નલ, બજાજ ફાઇનાન્સ. વેચવાલી ક્યાં છે? વેચવાલી છે સૌથી પહેલાં તો તમે અહીંયાથી ખાસ નજર કરો. ક્વોલિટી વોલ્સ જે અલગ થયેલો જો બિઝનેસ છે એમાં અત્યારે ફિલહાલ દબાણ છે. ONGC તમે જુઓ 3% આસપાસનું દબાણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. કોલ ઇન્ડિયા 1.5%નું દબાણ. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ આ બધા જ સ્ટોક્સ 1% આસપાસનું દબાણ તમને બતાવી રહ્યા છે. તો આ થઈ ગયા તમારા નિફ્ટીના ટોપ ગેઇનર્સ, લૂઝર્સ. મારે આજે હવે FMCG કંપનીઓની સાથે ચર્ચાની શરૂઆત કરવી છે. બેઝિકલી હવે બધી જ જગ્યાએ પ્રાઇસ હાઇકની સિઝન આવશે, કેમ કે ધીરે ધીરે જેમ માર્ચમાં આપણે જઈ રહ્યા છીએ તો જેમને પ્રાઇસ હાઇક પાસ ઓન કરવાના છે ગ્રાહકોને, તેમાં FMCG કંપનીઓ આવે છે અને ઓટો કંપનીઓ આવે છે. આ બંને જ પ્રકારની કંપનીઓ છે, સેક્ટરની કંપનીઓ છે. મારે એમ કહેવું જોઈએ કે તેઓ હવે અહીંયાથી પ્રાઇસ હાઇક પાસ ઓન કરવાના મૂડમાં છે. આ સ્થિતિમાં સ્ટોક્સ પર શું ઇમ્પેક્ટ આવી શકે? નિફ્ટી FMCG, નિફ્ટી ઓટો, બેઝિકલી કન્ઝમ્પશનને કે સર કોઈ અસર તમે જુઓ છો આવનારા દિવસોમાં જે પ્રાઇસ હાઇક પાસ ઓન થવાની તૈયારીઓ ચાલી રહી છે? ઓટો કંપની કંઈક 2 થી 8% આસપાસનો પ્રાઇસ હાઇક પાસ ઓન કરવા માગે છે અને સિમિલર સ્ટોરી કંઈક FMCGમાં પણ ચાલી રહી છે અત્યારે. સર વેલ ડેફિનેટલી જે નોર્મલી હાઇક થશે એ પાસ ઓન જ થાય છે. અત્યાર સુધી પાસ થયો છે. સૌથી મોટી વસ્તુ એ છે કે
નવેમ્બરમાં જે જીએસટી ફેસ્ટિવલ આપણે એન્જોય કર્યો જેમાં ગવર્મેન્ટે જીએસટી રેટ કટ કર્યા અને એનું જે પ્રાઇસ જે ડિક્લાઇન તો એનું પાસ ઓન થયું, પણ હવે આ લેવલ પર જોવા જઈએ તો એનો ઓટો સેક્ટર્સ એફએમસીજી પ્રાઇસ હાઇક કરવાનું પ્લાનિંગમાં છે, નો ડાઉટ. બટ ઓબ્વિયસલી રો મટીરિયલ્સના પ્રાઇસ વધી રહ્યા છે એટલે, અને એનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને પ્રોફિટેબિલિટીઝ પર પણ જોવા મળે છે, કેમ કે જ્યારે કોઈ બી કંપનીઝ પ્રાઇસ હાઇક કરવાની વાત કરતી હોય છે ત્યારે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ પર્ટિક્યુલર સ્ટોક માટે ક્રિએટ થતું હોય છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડ બની રહ્યું છે, આમાં કોઈ બેમત નથી. અને સૌથી પહેલા આપણે નિફ્ટી એફએમસીજીની વાત કરી લઈએ, અને નિફ્ટી એફએમસીજીમાં જોવા જઈએ તો બે સ્ટોક એવા છે જેમાં અત્યારે મારું ફોકસ પણ ચાલી રહ્યું છે. સો નો ડાઉટ ન્યૂઝ પોઝિટિવ સાઇડ છે, પ્રાઇસ હાઇક જે બી છે અત્યાર સુધી જે બી થયા છે બધા કન્ઝ્યુમરના માથે જ પડેલા છે, એટલે એમાં આ વખતે પણ એવું થવાનું છે, એમાં કોઈ બેમત નથી. સ્ટોકની વાત કરીએ, નિફ્ટી એફએમસીજીમાં આઈટીસી અત્યારે 327 પાસે ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે આ કાઉન્ટર પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. નાઉ 310ના એસએલની સાથે જો આ સ્ટોકમાં પોઝિશન બનાવી હોય તો બનાવીને ચાલી શકાય. ઉપરામાં થાય 338 અને જો બ્રેક કરે તો 357 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. અને પોર્ટફોલિયો ક્રિએશન માટે જો કોઈ આ લેવલ પર કોઈ પર્ટિક્યુલર સ્ટોક જોવો હોય તો હું કહીશ કે એફએમસીજીમાં આઈટીસી સારો સ્ટોક છે. એક સારું કરેક્શન આપણને જોવા મળી ગયું છે. રિસેન્ટ જે ન્યૂઝ આવ્યા હતા એમની પ્રોડક્ટના લેવલ પર જે નેગેટિવ સેન્ટિમેન્ટ હતા, સો મને એવું લાગે છે કે સારું બોટમ આઉટ થઈ ગયો છે. પોર્ટફોલિયો ક્રિએશન માટે પરફેક્ટ એન્ટ્રી છે, પ્લસ કોઈને એવરેજ કરવું હોય તો પરફેક્ટ એન્ટ્રી છે એવરેજ કરવા માટે પણ. સો વ્યૂ અત્યારે આઈટીસી પર અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો થઈ ગયો છે. અને બ્રિટાનિયાની વાત કરી લઈએ તો બ્રિટાનિયામાં પણ અત્યારે આ લેવલ પર વ્યૂ પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. બ્રિટાનિયા પણ જોવા જઈએ તો સ્ટેડીને ગ્રેજ્યુઅલી અત્યારે વધી રહ્યો છે. કાઉન્ટર 6136ના લેવલ પર ટ્રેડ કરે છે. 5970ના એસએલની સાથે અહીંયા બ્રિટાનિયા પણ ખરીદી કરીને ચાલી શકાય. આવનારા દિવસની વાત કરીએ તો 6280નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે તો 6500 સુધીના પણ લેવલ આપણને બ્રિટાનિયામાં જોવા મળી શકે. સો ટ્રેડિંગ પર્સપેક્ટિવ, ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી હું કહીશ કે આઈટીસી અને બ્રિટાનિયા પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને જ્યાં સુધી રહી ઓટો કાઉન્ટર્સની વાત, તો રિસન્ટલી આપણને સારું કરેક્શન ઓટો કાઉન્ટર્સમાં જોવા મળ્યું છે, અને જેમાં જોવા જઈએ તો મહિન્દ્રા, ટાટા મોટર્સ છે, હીરો મોટર, બજાજ ઓટો મોટર બધાએ સારી બી એક આપણને એક માઇનર કરેક્શન બતાવ્યું છે. નાવ એક એક્સપેક્ટેડ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. વ્યૂ અત્યારે કોઈ પર્ટિક્યુલર સ્ટોક માટે નથી બની રહ્યો, પણ હું એટલું જરૂરથી કહીશ કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. જે એક વખત પ્રાઇસ હાઇક થાય પછીની જો વોલેટિલિટી છે એક વખત સેટલ ડાઉન થઈ જાવ તો શું છે કે તમને પરફેક્ટ પ્રોપર રિસ્ક રિવોર્ડ મળશે બધા સ્ટોકમાં એન્ટ્રી કરવા માટે. અને એક સ્ટોક છે જેના પર અત્યારે મારું ફોકસ છે ઓટોમાં, એ છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. 383ના લેવલ પર ટ્રેડ કરે છે. ટેકનિકલ લેવલ પર જોવા જઈએ તો 375ના જે ઇન્ટરમીડિયેટ ટોપ હતું એનું બ્રેકઆઉટ આપણે આ કાઉન્ટર બતાવ્યું છે, એટલે અહીંથી પણ સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખી શકાય. 383 પાસે છે. 360નો કેસલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 420 જો બ્રેક કરે તો 446 સુધીના પણ લેવલ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ એફએમસીજી અને સાથે સાથે ઓટો બધી જ કન્ઝમ્પશનની ઓવરઓલ થીમની વાત આપણે અહીંયાથી ખાસ કરી લીધી છે, નજર રાખવાની રહેશે. આવો ઓટો સ્ટોક્સની વાત ચાલે જ છે તો ફોર્સ મોટર્સ પર નજર કરી લઈએ. નવા લાઈફ હાઈ આ સ્ટોક બનાવી રહ્યો છે. ભાવિક સર, તમારી પાસે લાવીએ. આજે અમે સવારે જે છે તે ઇન્ટ્રાડે ગેમ શોમાં પણ ડિસ્કસ કરેલો હતો ફોર્સ મોટર્સને, અને ફરી નવા ફોર્સ સાથે આ જે સ્ટોક છે તે આગળ વધી રહ્યો છે. બિલકુલ અનસ્ટોપેબલ ગેમમાં ફોર્સ મોટર્સ આવી ચૂક્યો છે. ભાવિક સર. યસ, ઇનફેક્ટ લાસ્ટ 5 વર્ષનું આપણે જોઈએ તો કંપનીનું CAGR જે છે એ નીયરલી 46.8% ડિલિવર કર્યું છે, જે બહુ સારું કહેવાય છે. અને વન વે ઇનફેક્ટ આપણે ચાલી રહ્યો છે. આ વખતે જે મિડ ફેબ્રુઆરીમાં જેના રિઝલ્ટ્સ પણ આવ્યા છે એ પણ નેટ પ્રોફિટ ટુ 50% સર્ચ થયો છે 406 કરોડમાં. એટલે ફોર્સ મોટરનો આઈ થિંક ફોર્સ જે છે બહુ સ્ટ્રોંગ ફોર્સ છે. કે સ્ટોક બહુ સારો દેખાઈ રહ્યો છે, બટ આ પોઝિશન નવી એડવાઇસ તો હું નહીં જ આપું, કારણ કે ઘણો ઓવરબોટમાં ચાલી ચૂક્યો છે, એટલે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. જો 23,100ની આસપાસ આવે છે તો એકવાર બાય કરી શકાય છે. જે લોકો પાસે પોઝિશન્સ છે એ લોકોનું કહીશ કે હજી પોઝિશન્સ રાખો. આ સ્ટોક 28,000થી 30,000 સુધી પણ જઈ શકે છે, પણ જે લોકો નવી પોઝિશન લેવે 23,000ની આસપાસ માટે વેઇટ કરો. 20,000ના સ્ટોપ લોસથી અને અગેન ટાર્ગેટ રાખી શકાય છે 28,000નું. તો સ્ટોકમાં હજી પણ મોમેન્ટમ છે, બટ અહીંયા આટલા હાઈ ભાવે ચેઝ કરવાનું હું એવોઇડ કરીશ. થોડુંક કરેક્શન આવે છે ત્યારે જ બાય કરાય. ઓકે, તો ફોર્સ મોટર્સ બેઝિકલી બહુ જ સરસ રિએક્શન. અચ્છા, મેપ માય ઇન્ડિયા એટલે કે CE ઇન્ફો
આ ગઈકાલે ડિસ્કસ કરેલો સ્ટોક હતો બેઝિકલી, અને આજે પણ જોઈ રહ્યા છીએ ફરી એકવાર સારી તેજી જોવા મળી રહી છે મેપમાં ઇન્ડિયામાં. રિએક્શન બહુ જ સરસ છે. કે સર, તમે કઈ રીતે જુઓ છો? બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે આ સ્ટોક અત્યારે ફિલહાલ. સ્ટોક અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1230 પાસે ટ્રેડ કરે છે. ડેફિનેટલી વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. એક ટાઈમ પર આ સ્ટોક 2600ના લેવલ પર ટ્રેડ કરતો હતો ને ત્યાંથી ટાઈમ વાઇઝ કરેક્શન અને પ્રાઇસ વાઇઝ કરેક્શન બંને આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળ્યા છે. થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસમાં કાઉન્ટર 330 સુધીના લેવલ બતાવી શકે છે, બટ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર બિલકુલ નથી, કેમકે સ્ટોક જે લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે 1330ના લેવલનું બાઉન્સ બેક આપણને જરૂરથી જોવા મળે, બટ સસ્ટેન થશે કે નહીં થાય એ સૌથી મોટો કન્સર્ન છે. સો જો તમે રિસન્ટલી પોઝિશન બનાવી હોય તો 1330ના ટાર્ગેટના હિસાબે તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. 1330 જો બ્રેક કરશે તો એના પછી તમને ઉપરમાં 1600 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. તો નવી પોઝિશન તો નથી બનાવવાની, પણ તમારી પાસે જો સ્ટોકમાં પોઝિશન હોય તો તમે 1330ના એસએનની સાથે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો 1330નો લેવલ તમે ધ્યાન પર રાખો. નવી પોઝિશન કરવાની સલાહ નથી, પરંતુ જેમની પાસે છે સ્ટોપ લોસ તમારો 1330 બને છે મેપમાં ઇન્ડિયા, એટલે કે અહીંયા CE ઇન્ફો. બહુ જ જબરદસ્ત રિએક્શન ઓલરેડી ગઈકાલે કે પરમ દિવસે અમે ડિસ્કસ કરેલો હતો. સારું મૂવમેન્ટ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. ક્યુમિન્સ ઇન્ડિયા એક વખત નજર કરીએ. એ પણ અત્યારે ફિલહાલ જે છે તે 1.5% આસપાસની તેજી પર હતો. વન્સ અગેન અમારા ઇન્ટ્રાડે ગેમમાં આજે સ્ટોકને ડિસ્કસ કરવામાં આવેલો, અને સમાચારો, ટેકનિકલ ફોર્મેશન્સ બધાને કારણે તેને એક્શનમાં ક્યુમિન્સ જે છે તે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. ભાવિક સર, નજર કરીએ ચાર્ટ્સ પર એક વખત. ક્યુમિન્સ કેવો લાગે તમને?